મેક શ્યોર કે આ રેસીપી જોયા પછી જેને ખીચડી નહીં ભાવતી હોય એની ખીચડી ફેવરેટ બની જશે અને જેને શાક નહીં ભાવતા હોય એના શાક ફેવરેટ બની જશે. તો ચલો રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. આ ખીચડી છે પાલક મસાલા રજવાડી ખીચડી, જેના માટે 1 કપ કૃષ્ણ કમોદ, અડધો કપ બાસમતી ચોખા, 1/3 કપ તુવેરની દાળ અને 1/3 કપ મગની દાળ લેવાની છે અને બરાબર ધોઈ નાખવાની છે 3 થી 4 પાણીમાં. ધોવાઈ જાય પછી આંગળીથી આ રીતે માપ લઈને પાણી રેડવાનું છે. તમારી કેટલી પણ ક્વોન્ટિટી હોય ખીચડીની, પણ તમે આંગળીથી આવી રીતે 1.5 વેડનું માપ લેશો ને તો પરફેક્ટ પાણી ખીચડીમાં આવી જશે. પછી તમારા પાસે જે શાકભાજી પડ્યા હોય તે શાકભાજી લેવાના છે. આમાં ફક્ત કોબીજ અને કેપ્સિકમ નહીં આવે, બાકી તમે આમાં ફ્લાવર, મારી પાસે અહીંયા તુવેર, વટાણા, રીંગણ, વાલોળ, બટાકા અને દૂધી પડી હતી તો મેં એ શાક લીધા છે. આમાંથી થોડા ઘણા ઓછા શાક હોય તો પણ ચાલે. આમાં થોડું તમે ફ્લાવર પછી શક્કરિયું પણ એડ કરી શકો છો. સિવાય કેપ્સિકમ અને કોબીજ તો બિલકુલ નહીં લેતા. અને આપણી જે ખીચડી આપણે 15 થી 20 મિનિટ પલળવા મૂકી હતી તેમાં બધા જ શાકભાજી ઉમેરી દેવાના છે. તેમાં થોડી હળદર, અડધી ચમચી મીઠું અને 2 ચમચ તેલ ઉમેરવાનું છે અને તેને ધીમા ગેસ ઉપર પકવવા માટે મૂકી દેવાની છે. જો આ ખીચડી માટીના વાસણમાં બનાવી છે એટલે ધીમા ગેસે ચડશે તો પરફેક્ટ ટેસ્ટી ખીચડી બનશે. માટીના વાસણનું જમવાનું એકદમ ટેસ્ટી હોય છે. હવે આપણે પાલક લેવાની છે, જેને બ્લાન્ચ કરવાની છે. તો ઉકળતા પાણીમાં પાલકને 1 મિનિટ માટે ખાલી નાખીને તરત કાઢી લેવાની છે અને એને બરફના પાણીમાં મૂકી દેવાની છે. આવું કરવાથી પાલકમાં રહેલો તુરો ટેસ્ટ જતો રહેશે અને પાલક જે પીસ્યા પછી કાળી પડે છે તે કાળી નહીં પડે, એકદમ લીલી જ રહેશે. તો આ રીતે પાલકને મિક્સર જારમાં લઈ લેવાની છે. 2 મિનિટ પછી મિક્સર જારમાં 3 થી 4 લીલા મરચાં, આદુના ટુકડા, લીલી હળદર નાખીને પેસ્ટ બનાવવાની છે. તેમાં થોડી કોથમીર અને બરફનું પાણી ઉમેરવાનું છે. આમાં આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે અને પેસ્ટ બનાવવાની છે. દેખો આ પ્રમાણે મિક્સર જારમાં મસ્ત લીલી લીલી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ખીચડી ચડી ગઈ છે. અડધા કલાકમાં આ ખીચડી પરફેક્ટ ચડીને રેડી થઈ જાય છે. હવે 3 થી 4 મોટી ચમચી ઘી લઈને અંદર વઘાર કરવાનો છે, જેમાં રાઈ, જીરું, હિંગ અને 2 ચોપ કરેલા કાંદા લેવાના છે. કાંદા થોડા ચડી જાય પછી આપણે તેમાં ખડા મસાલા જેવા કે બાદિયા, તજ અને લવિંગ ઉમેરવાના છે. આમાં મસાલા ખીચડીની ક્વોન્ટિટીના હિસાબે ઉમેરવાના છે. લીમડાના પત્તા, સિંગદાણા અને કાજુના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરીશું. હવે આમાં લીલા કાંદા અને 1 મોટો વાટકો ભરીને લીલું લસણ ઉમેરીશું અને લસણને બરાબર તેલમાં આપણે ચડવા દઈશું. હંમેશા કોઈ પણ રેસીપીમાં તમે લસણ નાખો તો લસણને પહેલાં તેલમાં ચડવા દેવાનું અને પછી જ અંદર મસાલા નાખવાના. 2 મોટી સાઇઝના ચોપ કરેલા ટામેટાં, હળદર, ધાણાજીરું, લાલ મરચું, આચાર મસાલો અને ગરમ મસાલો ઉપરથી થોડું પાણી રેડીને બરાબર મિક્સ કરીશું અને આને 5 થી 10 મિનિટ ટામેટાં ચડી ના જાય ત્યાર સુધી ચડવા દઈશું. જેવા ટામેટાં આપણા ચડી જાય પછી તેમાં આપણે પાલકની ગ્રેવી ઉમેરી દઈશું. થોડું પાણી લઈને મિક્સરને કમ્પ્લીટ સાફ કરીને આપણે ગ્રેવી લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગ્રીન કલરની ગ્રેવી રેડી છે. આમાંથી સુગંધ પણ એટલી જ સરસ આવી છે. હવે ગ્રેવી થોડી ઉકળે એટલે આપણે જે ખીચડી બનાવી હતી તેને ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. આ મેં 8 થી 10 લોકો માટે ખીચડી બનાવી હતી. તમારે ઓછી બનાવી હોય તો એ પ્રમાણે ક્વોન્ટિટી લેવાની રહેશે. દેખો એકદમ મસ્ત ગ્રીન પાલક રજવાડી ખીચડી આપણી રેડી છે. હવે આપણે ઉપરથી 3 ચમચી ઘી લઈને લાલ મરચાં અને તમાલપત્રનો બીજો વઘાર કરીશું. આ ખીચડીમાં ઘી ભરપૂર પ્રમાણમાં વપરાય છે એટલે જ શિયાળામાં વધારે બનાવવામાં આવે છે. તમે બંધન નહીં ખાઓ ને આ ખીચડી પણ બનાવીને ખાઈ લેશો ને તો પણ તમને પરફેક્ટ બંધનનો અનુભવ મળી જશે.
પછી આપણે તેને લીલા મરચાં અને કાંદા સાથે સર્વ કરીશું. તો જો આપણી એકદમ ટેસ્ટી પાલક રજવાડી મસાલા ખીચડી રેડી છે. હવે આપણે મળીશું નવી રેસીપી સાથે બીજા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.